હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલીની કુકિંગમાં। તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટની સેવોની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે આ રીતે આપણે કાચ લેવાનો છે અને હવે આપણે જે લોટ ચાલવાની ચાળણી આવે છે તેને લઈ લેવાની છે। અને હવે આપણે જેટલો સેવ બનાવવા માટે આપણે જેટલો લોટ લેવાનો હોય તેટલો લોટ આપણે તેમાં લઈ અને એકદમ સરસ તેલા બરાબર તેને ચાળી લઈશું, એટલે કે સેવ બનાવવામાં એકદમ સરસ એના કચરો ના આવે એટલા માટે। ત્યારે કે આપણે બધા જ લોટને એકદમ સરસ ચાળી અને ક્લીન કરી લેવાનું છે। મેં અહીંયા 3 થી 4 વાટકા જેટલું લોટ લીધું છે। તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે લોટ લઈ અને લઈ શકો છો। અને હવે આપણે આમાં મોણમાં કશું જ એડ કરવાનું નથી, મીઠું, તેલ બેલ કાંઈ જ નહીં। આ રીતે ખાલી ખાણીથી જ આપણે આ લોટને બાંધી અમે રેડી કરવાનું છું। જો આપણે લોટ બાંધતી વખતે મોણમાં આપણે તેલ એડ કરીશું કે જ્યારે આખી સેવ સુકાઈ જશે ત્યારે તેમાંથી સ્મેલ આવશે, એટલા માટે આપણે આમાં કશું જ એડ નથી કરવાનું। આપણે એમ જ ખાલી પાણી એડ કરી અને આપણે એકદમ સરસ એવો ઢીલો લોટ બાંધીને રેડી કરી દેવાનો છે। આપણે રોટલી બનાવીએ તેનાથી પણ ઢીલો આપણે લોટ બાંધવાનો છે। રોટલીથી ઢીલો લોટ બાંધીશું તો સેવ એકદમ સરસ આસાનીથી પડી જશે અને આપણને હાથમાં વધારે જોર પણ નહીં આવે અને એકદમ સરસ એવી આપણી સેવ છે તે વાળી અને રેડી થઈ જશે એટલા માટે। તો લોટને આપણે એકદમ સોફ્ટ એવી બાંધી અને રેડી કરવાનો છે। ને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે લોટમાં બીજું કશું જ એડ કરવાનું નથી। કારણ કે આપણે લોટને એકદમ સરસ બાંધી લીધો છે, તો હવે હાથ વડે આપણે આને એકદમ સરસ મિશ્રીને રેડી કરી લેવાનો છે। તો આ લોટમાં કાંઠા ના રહેવા જોઈએ, એટલે આપણે એકદમ સ્મૂથ એવો બાંધી અને તૈયાર કરવાનો છે। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સરસ એવો થોડો બંધાઈ ગયો છે ને એકદમ સોફ્ટ બંધાયો છે। આપણા હાથમાં કેટલો લોટ ચોટે છે, તો આ રીતે આપણે સરસ એવો ઢીલો પણ લોટ બાંધી અને રેડી કરવાનો છે। હવે લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે, પણ જોઈ શકો છો। તો હવે આપણે આ લોટ છે ચમચામાં ચોંટે નહીં એટલા માટે આપણે આ રીતે 1 દાંતલી જેટલી તેલ ઉપરથી એડ કરી અને આ લોટને તેલવાળો કરી લઈશું, એટલે આપણે ચમચામાં પણ લોટ ચોંટે નહીં અને એકદમ સ્મૂથ લોટ બંધાઈ અને રેડી થઈ જાય। તો આ રીતે આપણે તેને તેલવાળો કરી અને એકદમ સરસ એવો મસળી લેવાનો છે, જેથી કરીને આ લોટ એકદમ સ્મૂથ અને એકદમ ચીકણી બની જાય, એટલા માટે આને મસળવો ખૂબ જ જરૂરી છે। તો આ રીતે 2 થી 3 મિનિટ સુધી આપણે આ લોટને આ રીતે જ મસળી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા લોટમાં કલર સરસ એવો ચેન્જ થઈ ગયો છે અને એકદમ ઢીલો થઈ ગયો છે। તો હવે આપણે ઢાંકી અને સાઈડમાં રાખી દઈએ। તો સેવ પાડવા માટે આ રીતે જે પિત્તળનો જે સંચો આવે છે તે આપણે લઈ લીધો છે અને તેમાં આ રીતે એકદમ મીડિયમ સાઇઝની જે જારી આવે છે તે લેવાના છે। આનાથી મોટી જારી હોય છે પણ તેમાં થોડી જાડી સેવ ઉતરે છે, એટલે આ રીતે આપણે જે મીડિયમ સાઇઝની જારી છે તે જ આપણે લીધી છે। અને હવે ત્યાં સમજો કે તમારે રીતે પીછી વચ્ચે તેલ લગાવી દઈશું। તમે હાથ વચ્ચે પણ તેલ લગાવીને રેડી કરી શકો છો। તો આ રીતે આપણે તેના પર સરસ આ રીતે તેલ લગાવીને તૈયાર કરી લઈશું, જેથી કરીને આપણો લોટ છે તે તેમાં ચોંટે નહીં અને એકદમ સરસ સ્મૂથલી બાંધી થઈ જાય, એટલા માટે। હવે આ જારીને પણ આપણે તેલવાળી કરી લઈશું। તો આ રીતે સંચાની બધી જ જે વસ્તુ આવે છે તેને આપણે થોડું થોડું તેલ આ રીતે લગાવી અને રેડી કરવાનું છે। આ રીતે જ આપણે સેવ બનાવવાની છે। તો આ રીતે સંચાની બધી જ વસ્તુને તેલવાળી કરી લઈશું ને ચારીને અંદર એડ કરી બસ સંચાનો ઢાંકણું આ રીતે નીચેથી આપણે બંધ કરી દઈશું। તો આ રીતે આપણે સેવ કાઢવા માટે જે સંચો છે તેને રેડી કરી દીધો છે અને આ રીતે ત્યાં હીરાને પણ તેલ લગાવી દઈશું। અને લોટને આપણી છે તે ઢાંકીને જ રાખવાનો છે। જો લોટ આપણે ખીલો મૂકીશું તે ડ્રાય થઈ જશે અને થઈ જશે, એટલા માટે લોટને હંમેશા ઢાંકીને જ રાખવાનું। તો હવે આપણે જેટલી સેવ બનાવવા માટે લોટ જોઈએ છે તેટલો લોટ લઈ અને હાથમાં આ રીતે સરસ તેને આ રીતે ગોળ ગોળ લુઓ વાળી લઈશું। તો આ રીતે લોટમાં મેં લુવા બનાવી લીધા છે, તમે જોઈ શકો છો। અને હવે આપણે કેમાં આ રીતે સંચો તાસમાં એટલે ઊભો રાખી દઈશું અને હવે હાથને આપણે થોડો તેલવાળો કરી લેવાનો છે, જેથી કરીને આપણા લોટ છે તે એકદમ સરસ તેલવાળો થઈ જાય, એટલા માટે। તો આ રીતે હવે લોટને પણ થોડું તેલ લગાવી અને તેને સંચામાં આ રીતે ભૂંવીશું। તો એકદમ સરસ આપણે આખો સંચો છે તે કરી અને રેડી કરી લેવાનું છે। તો આ રીતે આપણે લોટની સંચો છે તે કરી લીધો છે અને હવે આપણે જે ઢાંકાનું ભાઈ તેલ લગાવ્યું છે તેને આ રીતે તેના ઉપર રાખી અને આ રીતે સંચાને ઠીક એવો વાકી દેવાનો છે। એ સંચાને એકદમ સરખો એવો રાખવાનો છે, જેથી કરીને તે વચ્ચે સેવ બનાવતી વખતે ખુલ્લીમાં જાય ધાણ રાખતે। ત્યારે ત્યાં આપણે સંચાને એકદમ ખીર રાખી લીધો છે, તમે જોઈ શકો છો। તો તે તમને એમાંથી થોડી સેવ કાઢીને પણ બતાવું છું। તો આપણું સેવ આ રીતે આવી ગઈ છે। તો હવે આપણે સેવ પાડવા માટે આ રીતે એક થાળીને એને કપડું બાંધી લીધું છે, જેથી કરીને આપણું સેવો છે તે થાળીમાં ચોંટે નહીં અને આપણે તેને આસાનીથી અલગ કરી શકીએ, એટલા માટે આ રીતે તેના ઉપર કપડું બાંધવું ખૂબ જ જરૂરી છે। હવે આપણે એક હાથે સંચાને પકડી રાખીશું અને એક પદ્ધતિ આ રીતે ફેરવતા જઈશું, જેથી કરીને એકદમ સ્મૂથલી આ રીતે આપણી સેવ છે તે બહાર આવી શકશે। જો તમને એકલા હાથે આ ના ફાવતી હોય તો તમે કોઈ બીજાની હેલ્પ લઈ શકો છો। આ રીતે આપણે એકદમ સરસ એવી સેવ પાડી લઈશું, પરંતુ આ રીતે એકના હાથે પણ સેવ કાઢવી ખૂબ જ સહેલી છે। તો આ રીતે આપણે ઘરે કોઈ ના હોય ને આપણે સેવ ખાવાનું મન થાય તો આ રીતે આપણે એકલા હાથે પણ આ સેવ બનાવી અને ખાઈ શકીએ છીએ, એટલા માટે
આ રીતે એકલા હાથે પણ આપણે સેવ બનાવી અને રેડી કરી શકીએ છીએ. તો આ રીતે એક હાથથી સંચાને પકડતા જવાનું છે અને એક હાથે પછી અંદર છે એ ફેરવતા જઈએ અને આ રીતે આપણે સેવનો શેપ પાડી લઈશું. એવું જરૂરી નથી કે સેવનો શેપ હંમેશા ગોળ જ આવવો જોઈએ. આપણે ગમે તે રીતે પણ સેવ પાડી શકીએ છીએ. પરંતુ આ રીતે એકદમ સરસ એવી ગોળ સેવ પાડી મેં રેડી કરી દીધી છે, તમે જોઈ શકો છો. અને સેવને હંમેશા થોડીક એવી છૂટું કાઢવાની, એક ઉપર એક સેવ નથી કાઢવાની, કારણ કે આથી સેવ બની જાય એટલે આ રીતે આપણે અમે તોડી લઈશું. અને હા, આપણે એક ચમચામાંથી 2 સેવ પડશે એટલા માટે તો આપણે તે એક સેવ પાડી લીધી છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે એકદમ સરસ એવી તડકે શીખવી અને રેડી કરી લેવાની છે. તો તમે બધી સેવ પાડી અને તૈયાર કરી દીધું છે, તમે જોઈ શકો છો. તો આ રીતે ખાટલામાં કપડું નાખીને આ રીતે બધી જ સેવોને મેં અલગ અલગ છૂટી પાડી દીધી છે. તો આને આપણે 1 દિવસ 2 દિવસ શેકાવા દઈશું. 2 દિવસ પછી આપણી સેવ છે એકદમ સુકાઈ ગઈ છે, તેને તાકી કરું તેનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે. તે સારી રીતે શેકાઈ પણ ગઈ છે. તો આપણી સેવ છે તે બનીને રેડી થઈ ગઈ છે. તો હું તમને એક સેવ તોડીને બતાવું તો તમે જોઈ શકો છો. તો આ સેવ છે તે એકદમ સરસ રીતે સુકાઈ જશે. તો આ રીતે તે સેવ ટૂટી જશે. તો આ રીતે સેવ છે તે એકદમ પરફેક્ટ એવી સુકાઈ ગઈ છે, નહીં તૂટે પણ છે. તો આપણી આ સેવ છે એ બની અને તૈયાર થઈ જાય છે. તો દોસ્તો ફટાફટ આ રીતે ગરમીમાં સુકાઈ જાય તેવી સેવો તૈયાર છે.